સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ ઘટના બની છે. તે બાબતે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન સાહેબ સાથે વાતચીત કરશે. હાલની સુરતની શું પરિસ્થિતિ છે? છેલ્લા 24 કલાકમાં વરસાદ પડી હતી એના આપણે વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છે. આજે રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ખાસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે. એના તકેદારીના ભાગરૂપે કલેક્ટર ઓફિસ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહીને આપણે ઘણા બધા પગલાં લઈ રહ્યા છે. એમાં ખાસ કરીને લો લાઇંગ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને નુકસાન ના થાય એના માટે આપણે શેલ્ટર હોમ્સ કાર્યરત કરીને એમને શિફ્ટિંગ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 300 જણાએ શેલ્ટર હોમમાં શિફ્ટિંગ થઈ ગયા છે. બાકીનું પણ રાહતનું કામગીરી ચાલુ છે. SDRF અને NDRF ટીમને આપણે આગોતરું આયોજનના રૂપે બોલાવી લીધા છે અને એમને તમામ લો લાઇંગ વિસ્તારમાં સ્ટેન્ડ બાય મોડ ઉપર રાખવામાં આવેલા છે. શહેરના કયા વિસ્તારો છે જ્યાં આપણી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર 24 કલાકમાં ભારે વરસાદ પડે તો કયા એવા વિસ્તારો છે જ્યાંથી લોકોને સ્થળાંતર કરવા પડે? આ જે વરસાદની આગાહી છે એ આખા શહેર માટે લાગુ પડે છે. એટલે ગમે કોઈ વિસ્તારમાં અચાનક વધારેમાં વધારે પાણી ભરી શકે એવી સંભાવના ખૂબ રહી છે. પણ આપણે અનુભવ પ્રમાણે જે લો લાઇંગ વિસ્તાર છે, દાખલા તરીકે ગોડાદરા છે, પર્વત પાટિયા છે, કંગારુ સર્કલ છે અને મીઠીકાડીના વિસ્તાર છે, સંજયનગર ઝુંપડપટ્ટી છે, કમરુનગર છે, એ બધા આપણે તમામ વિસ્તારોમાં ખાસ ફોકસ કરવામાં આવી રહી છે. પણ આપણે વિનંતી કરીએ છીએ કે શહેરના તમામ વિસ્તારના તમામ લોકોએ ખૂબ તકેદારી રાખે. જ્યાં જ્યાં બેસમેન્ટમાં ગાડીઓ પડેલી હોય અને અથવા માલ સામાન પડેલા હોય તો એને આપણે સુરક્ષિત જગ્યા ઉપર રાખવા માટેનું તૈયારી રાખવાની ખૂબ જરૂરી છે. કોઈ ચિંતાની વાત નથી, પણ કેટલું વરસાદ આવે, ક્યારે આવે, જે આપણે કહી ન શકીએ. એટલે આગાહી છે તો આપણે એક પૂર્વ આયોજન તરીકે આ કામ કરીએ તો આપણે જાનહાનિ અથવા માલ સામાનની નુકસાન ટાળી શકીએ છીએ અને વ્યવસ્થિત આજનું રાત પસાર કરી શકીએ છીએ. આપણી ટીમ દ્વારા કયા કયા વિસ્તારની મુલાકાત લેવામાં આવી છે અને છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે? સુરત મહાનગરપાલિકાની ટીમ જુદા જુદા વિસ્તારની મુલાકાત પણ રહી છે. આજે સવારે પણ તમે રાઉન્ડ પર નીકળ્યા, કયા વિસ્તારમાં ગયા છો ને શું પરિસ્થિતિ છે? આપણે ગઈકાલથી જ તમામ ટીમ અને અધિકારીઓ પદાધિકારીઓ ફિલ્ડમાં ફરી રહ્યા છે અને જ્યાં જ્યાં પગલું ભરવાનું છે એ જોઈ રહ્યા છે. હું પોતે પણ ઉધના વિસ્તાર, થોડું લિંબાયતના વિસ્તાર છે અને ભીમરાડનું ખાડીનું વિસ્તાર, એ બધામાં ખાસ મુલાકાત કરી હતી. ત્યાં પણ જે હંગામી ધોરણે શું વ્યવસ્થા કરી શકે પાણીનું ઝડપ નિકાલ માટે અને કાયમ લાંબા ગાળાનું પણ શું આયોજન કરી શકે એના માટે પણ થોડું ચર્ચા વિચારણા કરી છે અને આયોજન હાથ ધરવાનું સૂચનાઓ પણ આપેલી છે. કયા એક વિસ્તારમાં એવું પણ છે કે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી માઇક લઈને નીકળ્યા છે કે તમારા વિસ્તારમાં પાણી ભરાશે, તમે અહીંયાથી સ્થળાંતર કરી લો, એવા કયા વિસ્તારો છે? જે લો લાઇંગ વિસ્તાર છે એમાં આપણે એક SOP પ્રમાણે લોકોને પબ્લિક અનાઉન્સમેન્ટ થ્રુ મારફતે વિનંતી કરીએ છીએ અને એની સાથે બસની ગાડીનું પણ વ્યવસ્થા કરવામાં આવે છે એમને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવા માટે. એ તમામ લો લાઇંગ વિસ્તાર માટે લાગુ પડતા SOP છે. દાખલા તરીકે સંજયનગર ઝુંપડપટ્ટીમાં અને જ્યાં જ્યાં લો લાઇંગ વિસ્તાર જ્યાં પાણીનું ભરાવ થવાની શક્યતા છે અને દર વર્ષે આપણને નુકસાન કરે છે તે જગ્યામાં લોકોને આપણે ફોકસ કરવામાં આવી રહી છે. આ તો સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન સાહેબ. તેમનું કહેવું છે કે સુરત વિસ્તારમાં છેલ્લા કેટલાક 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સાવચેતીના પગલાં માટે સુરત શહેરની જનતાને એક મેસેજ આપ્યો છે કે કોઈપણ વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારમાં પોતાની વાહનો તથા ગાર્ડનોમાં કોઈપણ વિસ્તારમાં જવું નહીં અને જ્યાં પણ ગોડાઉનમાં ગાડીઓ હોય કે ભૂતકાળમાં કોઈ પણ બનાવ બન્યો હોય ત્યાંથી પોતાની ગાડી ખસેડવા માટે પણ લોકોએ સૂચના આપવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારમાં જે સ્થળાંતર કરવાની કામગીરી પણ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. કેમેરામેન જયેશ મિશ્રા સાથે વહાબ, બેલીમ TV 13 સુરત.